નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર ધોરણ 12 એસપીસીસી ના નવા વિડીયોમાં. સિલેબસ આપણે ઓવરવ્યૂ જોવાના કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું, પ્રથમ સત્રમાં કેટલા ચેપ્ટર હશે વગેરે વગેરે. તો ચાલો શરૂઆત કરી દેવી. તો હું તમને અહીંયા બતાવી દઉં કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું. તો પહેલું આપણે વિભાગ સીસી જોયું તો કે પહેલું ચેપ્ટર છે બેંકને લગતો પત્ર વ્યવહાર. તો એમાં 6 માર્કનું પૂછાય છે. અને પ્રથમ સત્રની વાત હું તમને કરું તો કે પ્રથમ સત્રમાં સીસીના 4 ચેપ્ટર બરાબર અને એસપીના પહેલા 4 ચેપ્ટર બરાબર. પ્રથમ પરીક્ષામાં બેયના 4 ચેપ્ટર પરીક્ષામાં પૂછાય છે બરાબર. 100 માર્કનું એ 20 MCQ અને પ્લસ 10 એક વાક્યના એ પ્રમાણે. તો આપણે પહેલું જોઈએ શરૂઆત કે બેંકનો લગતો પત્ર વ્યવહાર 6 માર્ક. બીજું કે સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવાઓ તથા સ્થાનિક સંસ્થાઓ સાથે પત્ર, તો એમાંથી 8 માર્કનું પૂછાશે. પછી ત્રીજું આંતર વિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર, એમાંથી 8. વીમા સેવા અંગેના પત્રો, એમાંથી 6 માર્કનું બરાબર. તો આ આટલું પ્રથમ સત્રનું છે આપણે બરાબર. અને એસપીના એવી રીતે 4. પછી આપણે જોવી 5મો પાઠ એ કોમ્યુનિકેશન, એમાંય 6 માર્કનું પૂછાય. ને રજૂઆત પ્રેઝન્ટેશનના કૌશલ્ય, એમાંથી પણ 6 માર્ક. હવે વિભાગ બી, આપણે એસપી વિભાગની વાત કરવી તો પહેલું ચેપ્ટર શેર બહાર પાડવા, વધુમાં વધુ આમાંથી પૂછાય છે 11 માર્કનું બરાબર. અને એક અહીંયા કંપનીના સંચાલકો, એમાંથી પ્લસ શેર ફેરબદલી અને શેરનું કાયદાકીય હસ્તાક્ષર, એમાંથી 8 માર્કનું. ડિબેન્ચર 6 માર્ક. સભ્યપદ 7 માર્ક. અને અહીંયા લગીને આપણે પ્રથમ સત્ર ક્લિયર આપણે કહી શકીએ. કંપનીના સંચાલકો, એમાંથી 11 માર્ક બરાબર. કંપનીની સભા, એમાંથી 10 માર્ક. અને લાસ્ટ પાર્ટ છે કંપનીનું વિસર્જન, એ 7 માર્કનું. એમ થઈને તે 100 માર્ક કમ્પ્લીટ થઈ ગયા. તો આમાંથી જ છે. હવે પ્રથમ સત્રની વાત કરીએ તો પ્રથમ સત્રમાં સીસીના 4 અને એસપીના 4 પાઠ પૂછાય છે, એમાંથી જ પેપર હોય છે. અને આ આખો સિલેબસ ઓવરવ્યૂ હતો કે કયા ચેપ્ટરમાંથી કેટલા પાઠનું પૂછાશે. અને પ્રથમ સત્રમાં 4 પાઠ, અને બાકી તો ખબર જ છે કે વાર્ષિકમાં બધું આવવાનું છે. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક કરો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું નવા વિડીયો. ત્યાં સુધી મને આપો રજા. વંદે માતરમ. જય ભારત.